નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છીએ વોલ્ટેજ રેગ્યુલેશન શોધવા માટેની બીજી મેથડ કે જે છે સિંક્રોનસ ઇમ્પિડન્સ મેથડ અથવા તો એને EMF મેથડ પણ કહેવાય છે. તો સિંક્રોનસ ઇમ્પિડન્સ મેથડની મદદથી આપણે નો લોડ EMF શોધશું અને રેટેડ વોલ્ટેજ સાથે એની કમ્પેરિઝન કરીને વોલ્ટેજ રેગ્યુલેશન આપણે શોધીએ છીએ. આ મેથડથી વોલ્ટેજ રેગ્યુલેશન શોધવા માટે તમારે ટોટલ 3 ટેસ્ટ પરફોર્મ કરવા પડશે. સૌથી પહેલું આર્મેચર રેઝિસ્ટન્સ પર ફેઝ શોધવા માટે, એટલે કે RAની વેલ્યુ તમને ખબર હોવી જોઈએ અને એટલા માટે તમે વોલ્ટ એમ્પિયર મેથડનો યુઝ કરી અને તમે આર્મેચર રેઝિસ્ટન્સ પર ફેઝ શોધી શકો છો. રેગ્યુલેશન શોધવા માટે આપણને આર્મેચર રેઝિસ્ટન્સ અને સિંક્રોનસ ઇમ્પિડન્સ આ બેની વેલ્યુ ખબર હોવી જરૂરી છે. તો પહેલી આર્મેચર રેઝિસ્ટન્સની વેલ્યુ આપણે વોલ્ટ એમીટર મેથડની મદદથી, એટલે કે અહીંયા વાઇન્ડિંગ જે તમારી સ્ટેટર વાઇન્ડિંગ છે ત્યાં થોડોક વોલ્ટેજ એપ્લાય કરી અને અહીંયા એ મીટર ગોઠવી અને તમે વોલ્ટ એમ્પિયર મેથડની મદદથી આર્મેચરનો રેઝિસ્ટન્સ શોધી શકો છો. બીજું છે કે તમારે ઓપન સર્કિટ કેરેક્ટરિસ્ટિક્સ ડિરાઈવ કરવાની છે. ઓપન સર્કિટ કેરેક્ટરિસ્ટિક્સ એટલે ગ્રાફ કોની વચ્ચેનો, તો કે ઓપન સર્કિટ વોલ્ટેજ અને ફિલ્ડ કરંટ વચ્ચેનો. હવે તમને ખ્યાલ છે કે અલ્ટરનેટરની અંદર આપણે જ્યારે DC સપ્લાય એટલે રોટરમાં DC સપ્લાય ફ્લો કરાવીએ ત્યારે AC વોલ્ટેજ પ્રોડ્યુસ થાય છે સ્ટેટરમાં. એટલે જેમ જેમ તમે આ ફિલ્ડ કરંટ વધારતા જશો એમ તમને અહીંયા વોલ્ટેજ સ્ટેટરમાં મળતો જશે અને આ બંનેનો જે વચ્ચેનો જે ગ્રાફ છે એને આપણે ઓપન સર્કિટ કેરેક્ટરિસ્ટિક્સ કહીએ છીએ અને એના માટે આપણે ઓપન સર્કિટ ટેસ્ટ પરફોર્મ કરવો પડે છે. ત્રીજી વસ્તુ જે આપણને જરૂર પડશે એ આપણને શોર્ટ સર્કિટ કેરેક્ટરિસ્ટિક્સની જરૂર પડશે. શોર્ટ સર્કિટ કેરેક્ટરિસ્ટિક્સ એટલે કે ગ્રાફ બિટવીન ISC અને ફિલ્ડ કરંટ, એટલે કે તમારો ફિલ્ડ કરંટ જેમ જેમ વધારતા જાઓ અને તમારે આર્મેચર ટર્મિનલ શોર્ટ કર્યા હોય તો એની વચ્ચેથી કેટલો કરંટ ફ્લો થાય છે એ તમારે લખતા જવાનું છે. તો સૌથી પહેલાં ઓપન સર્કિટ કેરેક્ટરિસ્ટિક્સ છે એનું ઓબ્ઝર્વેશન ટેબલ અહીંયા આપ્યું છે કે જેમ જેમ તમે ફિલ્ડ કરંટની વેલ્યુ વધારતા જશો એમ તમારા જે વોલ્ટેજ ઇન્ડ્યુસ થાય છે નો લોડ વોલ્ટેજ એ તમારે ફેઝ વોલ્ટેજના ટર્મ્સમાં અહીંયા લખતા જવાના છે. તો ઓપન સર્કિટ ટેસ્ટ કન્ડક્ટ કરવા માટે આપણે શું કરશું, તો સૌથી પહેલાં આપણે આર્મેચર સર્કિટ જે સ્ટેટર ઉપર આર્મેચર વાઇન્ડિંગ છે એને ઓપન રાખશું અને એની સાથે વોલ્ટ મીટર કનેક્ટ કરશું કોઈ પણ બે ફેઝની વચ્ચે આ રીતે. ત્યારબાદ આપણે અલ્ટરનેટરને સિંક્રોનસ સ્પીડ ઉપર ફરાવશું અને એ આપણે પ્રાઇમ મૂવરની મદદથી કરી શકીએ. સિંક્રોનસ સ્પીડ શેનાથી માપી શકાશે, તો એ ટેકોમીટરની મદદથી આપણે માપશું. ત્યાર પછી આપણે રિયોસ્ટેટને એની મેક્સિમમ વેલ્યુ ઉપર રાખી અને સિરીઝ અને DC સપ્લાયને સ્વિચ ઓન કરશું જેથી કરીને ફિલ્ડ કરંટની વેલ્યુ આપણે આ રિયોસ્ટેટની મદદથી વેરી કરી શકીએ. સૌથી પહેલાં રિયોસ્ટેટ મેક્સિમમ પોઝિશન ઉપર છે એટલે ફિલ્ડ કરંટ મિનિમમથી ચાલુ થશે અને જેમ જેમ તમે રિયોસ્ટેટમાં રેઝિસ્ટન્સની વેલ્યુ ઘટાડતા જશો એમ તમને ફિલ્ડ કરંટ વધારે મળતો જશે. જેમ જેમ આ DCનો ફિલ્ડ કરંટ રોટરમાં વધતો જશે એમ ફ્લક્સની વેલ્યુમાં વધારો થતો જશે અને એટલા માટે EMF જે પ્રોડ્યુસ થાય છે સ્ટેટર વાઇન્ડિંગમાં એ વધતો જશે અને આપણે આ વોલ્ટ મીટરની મદદથી માપી શકીએ છીએ. અને એના આ જે રીડિંગ્સ છે એ આપણે અહીંયા ઓબ્ઝર્વેશન ટેબલમાં નોટ ડાઉન કરી લઈશું. એવી જ રીતે તમારે શોર્ટ સર્કિટ ટેસ્ટ કન્ડક્ટ કરવાનો છે. તો આર્મેચરના જે 3 ટર્મિનલ છે એને આપણે શોર્ટ કરીશું અને ત્યારબાદ સેમ પ્રોસેસથી ફિલ્ડ કરંટ વધારતા જશું અને શોર્ટ સર્કિટ કરંટ આર્મેચરનો નોટ ડાઉન કરતા જશું. તો એ શોર્ટ સર્કિટ ટેસ્ટની પ્રોસિજર અહીંયા મેન્શન કરી જ છે, હું એકવાર વાંચી જાઉં છું કે શોર્ટ સર્કિટ ટેસ્ટમાં આપણે આર્મેચરના ટર્મિનલ શોર્ટ સર્કિટ કરવાના છે અને એ મીટર કોઈપણ એક ફેઝમાં લગાડી દેવાનું છે. ત્યારબાદ અલ્ટરનેટરને સિંક્રોનસ સ્પીડથી ફેરવવાનું છે. આ આપણે પ્રાઇમ મૂવરની મદદથી કરી શકીએ અને સ્પીડ છે એ આપણે ટેકોમીટરથી માપી શકીએ. ત્યારબાદ રિયોસ્ટેટને ફરીથી મેક્સિમમ વેલ્યુ ઉપર રાખવાનું છે અને સપ્લાયને સ્વિચ ઓન કરવાનો છે જેથી DC સપ્લાય ફિલ્ડ વાઇન્ડિંગને મળે. આ ફિલ્ડ કરંટને આપણે ધીરે ધીરે વધારતા જશું. કેવી રીતે,
તો જે તમારો રિયોસ્ટેટ છે એની વેલ્યુ ધીરે ધીરે તમે ઓછી કરતા જશો એટલે તમારો જે ફિલ્ડ કરંટ છે ડીસી કરંટ છે વધતો જશે અને એના લીધે તમારું આર્મેચર વાઇન્ડિંગ શોર્ટ થયેલું છે તો એની અંદર પણ કરંટ વધતો જશે. તો એ વેલ્યુ IF વર્સિસ ISC તમારે અહીંયા નોટ ડાઉન કરી દેવાની છે. તો તમારી પાસે હવે 3 ટેસ્ટની વેલ્યુ છે, આર્મેચર રેઝિસ્ટન્સની વેલ્યુ છે અને બાકીની બંને કેરેક્ટરિસ્ટિક્સ છે. તો એક્સ એક્સિસ ઉપર ફિલ્ડ કરંટ તમારે ડ્રો કરવાનો છે અમુક પોઈન્ટ ઉપર રાખીને. ધારો કે અહીંયા 1 એમ્પિયર 2 એમ્પિયર 3 એમ્પિયર જે પણ ફિલ્ડ કરંટની વેલ્યુ હોય એ તમારે અહીંયા લખવાનું છે. શોર્ટ સર્કિટનો જે કરંટ છે એ તમારે અહીંયા વાય એક્સિસ ઉપર પ્લોટ કરવાનો છે અને જે તમારો VOC હતો એટલે કે ઓપન સર્કિટ વોલ્ટેજ હતો એ પણ તમારે ફિલ્ડ કરંટની સાપેક્ષમાં ડ્રો કરવાનો છે. જનરલી આ જે ફિલ્ડ કરંટ છે એ તમને રેટેડ વોલ્ટેજ આપતો હોય એ કોમન પોઈન્ટ આપણે લેશું કે જે કોમન પોઈન્ટથી હું સીધી લાઈન ડ્રો કરું તો એ શોર્ટ સર્કિટ કેરેક્ટરિસ્ટિક્સને પણ કટ કરે અને ઓપન સર્કિટ કેરેક્ટરિસ્ટિક્સને પણ કટ કરે. એટલે આપણે કહી શકીએ કે એક પર્ટિક્યુલર રેફરન્સ ફિલ્ડ કરંટ ઉપર મારે બે વેલ્યુ જોઈએ છે, કઈ શોર્ટ સર્કિટ કરંટની અને એ જ ફિલ્ડ કરંટ ઉપર મારે ઓપન સર્કિટ વોલ્ટેજની વેલ્યુ જોઈએ છે. તો આ બેને વેલ્યુ મને અહીંયાથી મળી જાય ત્યારબાદ હું શું કરીશ, સિંક્રોનસ ઇમ્પિડન્સની ફોર્મ્યુલા લખીશ કે સિંક્રોનસ ઇમ્પિડન્સ ZS એટલે શું થાય તો ઓપન સર્કિટ વોલ્ટેજ પર ફેઝ ડિવાઇડેડ બાય શોર્ટ સર્કિટ કરંટ પર ફેઝ. એટલે ZSની વેલ્યુ કેટલી થશે તો કે AC, આ AC એટલે તમારો વોલ્ટેજ ડિવાઇડેડ બાય AB એટલે તમારા કરંટની વેલ્યુ. તો સિંક્રોનસ આના ઉપરથી આપણને સિંક્રોનસ ઇમ્પિડન્સની વેલ્યુ મળી ગઈ. સિંક્રોનસ ઇમ્પિડન્સની વેલ્યુ મળી જાય તો તમે આરામથી સિંક્રોનસ રિએક્ટન્સની વેલ્યુ શોધી શકો છો. કઈ ફોર્મ્યુલાથી તો XS ઇક્વલ ટુ √ZS² માઇનસ RA². તો આના ઉપરથી તમને XSની વેલ્યુ મળી ગઈ, તમારી પાસે RAની વેલ્યુ છે. તો હવે તમે ઓપન સર્કિટ વોલ્ટેજ કે જેને નો લોડ વોલ્ટેજ તરીકે પણ ઓળખાય છે એને શોધી શકો છો વોલ્ટેજ ઇક્વેશન ઉપરથી, જ્યાં આપણે ઇક્વેશન લખી હતી કે E ફેઝ ઇક્વલ ટુ √V ફેઝ cos phi પ્લસ IA RA² પ્લસ V ફેઝ sin phi પ્લસ ઓર માઇનસ IA XS². આમાં તમારી વેલ્યુ ખાલી કઈ બદલાશે, તમે જે લોડ માટે કરંટ માટે વોલ્ટેજ શોધવા માંગો છો એ તમારે કરંટ અહીંયા લખવાનો છે, પાવર ફેક્ટર તમારે અહીંયા લખવાનો છે. તો તમે કોઈપણ લોડ ઉપર અને કોઈપણ પાવર ફેક્ટર ઉપર E ફેઝની વેલ્યુ શોધી શકશો. અને એકવાર E ફેઝની વેલ્યુ મળી જાય તો એના ઉપરથી તમે પર્સન્ટેજ વોલ્ટેજ રેગ્યુલેશન ઇક્વલ ટુ E ફેઝ માઇનસ V ફેઝ ડિવાઇડેડ બાય V ફેઝ ઇન્ટુ 100 વાળી ફોર્મ્યુલા યુઝ કરી અને તમે વોલ્ટેજ રેગ્યુલેશન શોધી શકો છો. સિંક્રોનસ ઇમ્પિડન્સ મેથડના એડવાન્ટેજ કયા કયા છે તો આ જે મેથડ છે એ હાઈ કેપેસિટીવાળા અલ્ટરનેટર માટે યુઝ કરવામાં આવે છે, કારણ કે ટેસ્ટ કરવા માટે એને એકચ્યુઅલમાં લોડ કરવાની જરૂર પડતી નથી. તમે OC અને SC ટેસ્ટથી વોલ્ટેજ રેગ્યુલેશન શોધી શકો છો. બીજો ફાયદો એ છે કે તમે કોઈપણ લોડ કન્ડિશન અને કોઈપણ લોડ પાવર ફેક્ટર માટે સિંક્રોનસ ઇમ્પિડન્સની વેલ્યુ શોધી શકો છો અને એના ઉપરથી તમે વોલ્ટેજ રેગ્યુલેશનની વેલ્યુ શોધી શકો છો. તો આ એનો સૌથી મોટો એડવાન્ટેજ છે કે તમારે મશીનને એકચ્યુઅલમાં લોડ કરવાની જરૂર નથી પડતી, એટલે પાવરનો વેસ્ટ થતો નથી. ડિસએડવાન્ટેજ શું છે તો આ મેથડનો એક જ ડિસએડવાન્ટેજ છે કે આ મેથડ સિંક્રોનસ રિએક્ટન્સ XSની વેલ્યુ મોટી આપે છે, જે હોય એકચ્યુઅલ એના કરતાં વધારે આપે છે અને એટલા માટે વોલ્ટેજ રેગ્યુલેશનની વેલ્યુ જે એકચ્યુઅલ વેલ્યુ હોય એના કરતાં થોડીક વેલ્યુ વધારે આવે છે. અને એટલા માટે આ મેથડને પેસિમિસ્ટિક મેથડ પણ કહેવામાં આવે છે. પેસિમિસ્ટિક એટલે કે વધારે જે હોય એના કરતાં વધારે વોલ્ટેજ રેગ્યુલેશન દેખાડે છે. ધારો કે એકચ્યુઅલ રેગ્યુલેશન 3% હોય પણ તમે આ મેથડથી કરો તો તમને 4.5%, 5% વોલ્ટેજ રેગ્યુલેશન બતાવી શકે. આ એનો એક ડિસએડવાન્ટેજ છે. તો એક્ઝામમાં જ્યારે પણ તમને સિંક્રોનસ ઇમ્પિડન્સ મેથડ પૂછાય વોલ્ટેજ રેગ્યુલેશન શોધવાની તો પહેલાં તમારે આ 3 વસ્તુની રિક્વાયરમેન્ટ છે એ બતાવવાનું છે. 2 ફિગર અને એના 2 ઓબ્ઝર્વેશન ટેબલ ડ્રો કરવાના છે. ત્યારબાદ સિંક્રોનસ રિએક્ટન્સ ફાઇન્ડ કરવા માટેની આ કેરેક્ટરિસ્ટિક્સ દેખાડવાની છે કે ફિલ્ડ કરંટની સાથે સાથે એક જ ગ્રાફમાં શોર્ટ સર્કિટ નો ગ્રાફ અને ઓપન સર્કિટ વોલ્ટેજનો ગ્રાફ, અને ત્યારબાદ આ ફોર્મ્યુલાની મદદથી સિંક્રોનસ રિએક્ટન્સ શોધી વોલ્ટેજ ઇક્વેશનની અંદર મૂકતા તમને નો લોડ વોલ્ટેજ વેલ્યુ મળી
મળી જતી હોવાથી તમે વોલ્ટેજ રેગ્યુલેશન આ મેથડની મદદથી શોધી શકો છો. તો હોપ કે તમને સિન્ક્રોનસ ઇમ્પિડન્સ મેથડ જે વોલ્ટેજ રેગ્યુલેશન શોધવા માટે વપરાય છે એનો ખ્યાલ આવી ગયો હશે અને એક્ઝામમાં તમને પૂછાશે તો તમે સારી રીતે આને યાદ કરીને લખી શકશો. આટલો ટાઈમ આપવા માટે અને મને શાંતિથી સાંભળવા માટે થેન્ક યુ સો મચ.